स्वाध्याय टीवी डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। હવે આપણે નગરનું જે પ્રારંભિક સમજૂતી મેળવી લીધા પછી સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ કરીને નગર સમાજશાસ્ત્રમાં જુદા જુદા વિદ્વાનોએ નગરને એક સમાજ વિકાસની પ્રક્રિયા અથવા સમાજ વિકાસની પ્રક્રિયામાં એક ઘટક તરીકે અથવા તો એક ખાસિયત તરીકે વિશેષતા તરીકે જોઈ અને એની સિદ્ધાંતિક સમજૂતી આપવાનો પર પ્રયાસ કર્યો છે। તો એટલે જુદા જુદા દ્રષ્ટિબિંદુથી સામાજિક વૈજ્ઞાનિકોએ અને સમાજશાસ્ત્રીઓ નગરોને જોઈ અને નગર વિકાસની પ્રક્રિયા સમજાવવાનો પ્રયાસ કર્યો છે। એમાં એક મુખ્ય વસ્તુ એ છે કે નગરનું જેમ જેમ વિકાસ થતું જાય છે તેમ તેમ નગરવાસીઓના જીવન ઉપર અને એમની ક્રિયાઓ ઉપર શી અસર પડે છે એ વસ્તુનો ખાસ એ લોકોએ ધ્યાન રાખ્યું છે। અને જે પ્રમુખ નગર સમાજશાસ્ત્રમાં જે 3 પ્રમુખ અભિગમો છે એ અભિગમોની આપણે વાત કરીશું। હવે અભિગમનો મતલબ એટલે શું? અભિગમ એટલે કે કોઈ ચોક્કસ ઘટનાને એક નક્કી કરેલા દ્રષ્ટિબિંદુથી જોવાની વાત। સામાજિક વિજ્ઞાનોમાં એક ખાસિયત છે આપણે યાદ રાખવાનું હંમેશા કે ભાઈ એક જ સમાજ ઘટનાને અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ દ્રષ્ટિથી જોઈ શકે છે। દાખલા તરીકે ગરીબી કેમ છે તો કોઈ લોકો એમ કહી શકે છે કે ભાઈ ગરીબી એનો પ્રારબ્ધ છે, ગયા જન્મનો એનો જે કંઈ કર્મ છે એને લીધે એવું થયું છે। બીજી વ્યક્તિઓ કહી શકે છે કે માણસ જાતે સક્રિય રૂપથી આર્થિક ક્રિયામાં ભાગ લેતો નથી અને એનામાં કિલર ઇન્સ્ટિંક્ટ નથી કે ભાઈ ગમે તે હોય મારે વધુને વધુ કમાઈને સંપન્ન થવું જોઈએ એ જાતની એનામાં ભાવના નથી, એ જાતની એની વીલ નથી, મન નથી। કેટલાક લોકો એ કહી શકે છે। બીજા કેટલાક લોકો એ જ વસ્તુની ગરીબીને એમ કહી શકે કે ભાઈ આર્થિક ઉત્પાદનના સાધનો જે છે એ સાધનો ઉપર વર્ચસ્વ ધરાવતા તત્વોએ કાબુ લઈ લીધું છે, માલિકી લઈ લીધી છે અને તેથી આ લોકો સાધુના વિહોણ થઈ ગયા છે અને સાધુના વિહોણ હોવાથી એમની ઈચ્છા હોવા છતાં યોગ્યતા હોવા છતાં પણ એ આર્થિક રીતે સબળ નથી અને ગરીબાઈમાં પીડાય છે। એટલે દેર ઇઝ ઓનલી વન ફેક્ટર। એવી જે ધર્મ છે, ધર્મમાં કેટલાક લોકો એમ કહી શકે કે ધર્મ સમાજમાં એકતા લાવવાનું કામ કરે છે અને એથી લોકોમાં સંપ આવે છે, ભાઈચારો આવે છે, એક જ ધર્મના લોકો એકબીજા માટે મરી પીટવાનું કામ કરે છે। બીજા કેટલાક લોકો એવું પણ કહી શકે છે કે સમાજમાં ધર્મ જે છે એ વિઘટનનું કામ કરે છે, માણસો વચ્ચે લડાઈ કરાવે છે અને એવા દાખલાઓ પણ આપે છે કે ઇતિહાસમાં માણસ યુદ્ધમાં જેટલા નહીં મર્યા હોય એટલા ધર્મને નામે લોકોની હિંસા થઈ છે। તો ધર્મ, રિલિજન, રાજ્ય ગરીબી સ્વયં કુટુંબ માટે કેટલાક લોકો કહે છે કે ભાઈ એ ખૂબ જ મહત્વની સંસ્થા છે અને એ સંસ્થા માણસને માત્ર ભાવનાત્મક સુરક્ષા આપે એવું જ નથી પરંતુ એના જીવનના દરેકે દરેક ભાગમાં ભાગ લઈ અને સહકાર આપી અને વ્યક્તિત્વને વિકસાવવાનું કામ કરે છે। બીજી બાજુ કેટલાક લોકો એ કહે છે કે સંયુક્ત કુટુંબ પ્રથા એ એક ઓથોરિટેરિયન પ્રથા હોય છે કે જેમાં વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થઈ શકતો નથી, દબાઈ જાય છે, વડીલોની જે ઈચ્છાઓ છે એને જ માન આપવું પડે છે। એટલે સમાજ વિજ્ઞાનના અને સમાજશાસ્ત્રની આ એક ખાસ નબળાઈ કહો કે એની વિશેષતા કહો કે એમાં કોઈ પણ ઘટના છે એ ઘટનાને એક જ દ્રષ્ટિથી જોવાય એવું બનતું નથી। પાણીનો ગ્લાસ છે, કેટલાક લોકો કહે છે કે એમાં પાણી ભરેલું છે, કેટલાક કહે છે ગ્લાસ અડધો ખાલી છે અને ત્રીજા કેટલાક કહેશે કે ભાઈ ગ્લાસ અડધો ભરેલો છે। હવે એક જ ગ્લાસમાં પાણી છે અને 3 જણા 3 જુદી જુદી વાત કહે છે એક તો એટલે આવી રીતે આ નગર જે છે એ નગરને અંગે પણ નગર વિકાસની પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો એના જે 3 જુદા જુદા અભિગમો જે છે ને એમાં જે પાયાનું બળ કયું કામ કરે છે એ વાતને સમજાવવા માટે જે 3 અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે એમાં એક નગરીકરણ વિઘટન અભિગમ છે,
બીજું પરિસ્થિતિશાસ્ત્રીય અભિગમ છે અને ત્રીજું મૂલ્યોન્મુખી અભિગમ છે. અર્બનાઇઝેશન, ડિસઓર્ગેનાઇઝેશન એપ્રોચ, ઇકોલોજીકલ એપ્રોચ અને વેલ્યુ ઓરિએન્ટેશન એપ્રોચ, આ 3 એપ્રોચ છે. હવે એક બીજી વસ્તુ પણ આપણે જોવી જોઈએ કે ભાઈ આ એપ્રોચ, આ અભિગમોમાં શું છે કે જે શોધકર્તા છે અથવા તો એના જે પ્રણેતાઓ છે એ અભિગમથી અભ્યાસ કરનારી જે વ્યક્તિ છે એ એક ચોક્કસ વેરિયેબલ અથવા તો પરિવર્તનને કેન્દ્રમાં રાખે છે અને એ પરિવર્તનને કેન્દ્રમાં રાખી અને ત્યારબાદ ગમે તે ઘટનાનું સ્વરૂપ અને એમાં આવતા ફેરફારોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે એવું બને કે એક અભ્યાસ કરતા જે પરિવર્તનને પરિણામ તરીકે જુએ છે, બીજો અભ્યાસ કરતા એ જ પરિણામને કારક તરીકે જોઈ શકે છે. અને એટલે આ મતાંતર ઊભા થતા હોય છે. એક જ વાસ્તવિકતા ઉપરથી તારવેલા જુદા જુદા દ્રષ્ટિબિંદુ છે અને પોતપોતાની રીતે એ દ્રષ્ટિબિંદુ પોતાની વાતને આપણી સામે પ્રસ્તુત કરે છે. અને તેથી કરીને આ અભિગમો જે છે નગર વિકાસની સાથે શું શું પરિણામો આવે છે, નગર વિકાસની પ્રક્રિયામાં કઈ પ્રકારની વાસ્તવિકતાઓ જન્મ લે છે એ સમજવામાં આપણે ઉપયોગી થાય છે. હવે નગરીકરણ વિઘટન એપ્રોચ જે છે એ નગરીકરણ વિઘટન એપ્રોચના જો પ્રણેતા જે છે એ પ્રણેતા લુઈ વર્થ, જે શિકાગો સ્કૂલના સમાજશાસ્ત્રી છે, એ લુઈ વર્થ અને એના અનુયાયીઓ છે. મિત્રો, આપણે અગાઉના લેક્ચર્સમાં વાત કરી હતી કે જર્મન સ્કૂલના પ્રણેતાઓ મેક્સ વેબર, ઝીમેલ, ઓસ્વાલ્ડ સ્પેંગલર વગેરે આ લોકો એવું માનતા હતા કે ભાઈ શહેરની જે વસ્તી અને એની જે ભૌતિક રચના હોય છે એ શહેરની વસ્તી અને ભૌતિક રચનાને લીધે ત્યાં એક વિશિષ્ટ પ્રકારનું સામાજિક પર્યાવરણ જન્મ લે છે અને એ સામાજિક પર્યાવરણ લોકોના માનસ ઉપર અને એની ક્રિયા પ્રતિક્રિયા ઉપર અસર કરતા હોય છે. અને આ વાતને લઈને શિકાગો સ્કૂલમાં જે રોબર્ટ ઇઝરા પાર્ક અને અર્નેસ્ટ બર્ગેસ વગેરે હતા, એમણે શિકાગોનો અભ્યાસ કર્યો અને થોડુંક યોગદાન કર્યું હતું. પણ તે વખતે ગયા લેક્ચર્સમાં આપણે જોયું તે કે કોઈ નાણાકીય ખાસ મદદ ન હતી અને નગર સમાજશાસ્ત્રનું મહત્વ પણ સ્વીકારાય ન હતું. તેથી કોઈ બહુ ઝાઝા એ લોકો જે છે વૈશ્વિક સ્તર ઉપર જે યોગદાન કરી શકાય એમાં એટલું બધું પ્રદાન કરી નહીં શક્યા હતા. પરંતુ લુઈ વર્થે ત્યારબાદ 1930-32 પછીની વાત છે, ત્યાં આ અભિગમને વેગ આપ્યો અને અભિગમના આધાર ઉપરથી એમણે નગર સમાજશાસ્ત્રમાં પોતાનું નગરીય જીવનશૈલીનું અર્બેનિઝમ એઝ એ વે ઓફ લાઈફ, આપને ખબર હશે કે એ નગરી જીવનશૈલીનો સિદ્ધાંત એમણે આપ્યો. હવે એની જે મૂળ દરેક સિદ્ધાંતમાં બેઝિક વસ્તુ જે હોય છે એઝમ્પશન્સ હોય છે. એઝમ્પશન્સ જેમ તમે મેથોડોલોજીના પેપરમાં ક્યાંક ભણ્યા હશો કે એક પ્રપોઝિશન હોય છે, એ પ્રપોઝિશનમાંથી પછી ધીમે ધીમે શોધ કરતા આગળ વધે છે અને હાઇપોથિસિસનું નિર્માણ કરે છે અને પછી એ હાઇપોથિસિસની ચકાસણી કરે છે અને જો હાઇપોથિસિસ સાચી ઉતરે તો એમાંથી એ સિદ્ધાંતના રૂપમાં એને બદલાવે છે કે ફેરફારો કરે છે. તો એ રીતે લુઈ વર્થની જે કંઈ મૂળ ધારણા જે હતી એ મૂળ ધારણા હતી કે ભાઈ નગરીકરણ જે છે એ નગરીકરણ એક વિઘટનકારી પરિબળ તરીકે કામ કરે છે. એટલે કે જેમ જેમ નગરોનો વિકાસ થાય છે, જેમ જેમ નગરીકરણ થાય છે, વસ્તી અને એની ગીચતાનું પ્રમાણ વધે છે, તેમ તેમ માનવીય જીવનમાં ગ્રામીણ જીવનની કે લોકજીવનની જે પારસ્પરિક હૂંફ અને સમજ અને એકરાગીતા હોય છે એ એકરાગીતા અલોપ થતી જાય છે અને એને સ્થાને અન્ય જે તે તત્કાલીન પરિસ્થિતિને, નગરીય પરિસ્થિતિને બંધ બેસે જે જાતની જીવનશૈલી જન્મ લે છે એ ઇનેવિટેબલ હોય છે, એને કોઈ ટાળી શકાતું નથી. આ એક એનો નગરીકરણ અભિગમનો એ છે મુખ્ય સ્ત્રોત. એની આપણે જ્યારે વાત કરીશું તે વખતે વધુ ડિટેલ્સમાં જઈશું. પરિસ્થિતિકીય અભિગમ, જેને ઇકોલોજીકલ એપ્રોચ કહે છે. ઇકોલોજીકલ એપ્રોચમાં શું થાય કે જીવશાસ્ત્રના
જે પણ સંકલ્પનાઓ કે વિભાવનાઓ છે એનો આ અભિગમમાં ઉપયોગ થાય છે. અને જેવી રીતે જીવશાસ્ત્રમાં આપણે જોઈએ છીએ કે there is a struggle for existence and survival of fish, એટલે નેચરલ સિલેક્શનની પ્રક્રિયા છે, કુદરતી પસંદગીની જે પ્રક્રિયા છે. અને એ કુદરતી પસંદગીની પ્રક્રિયામાં સતત સંઘર્ષ ચાલતું રહે છે અને એ સંઘર્ષમાં એ જ વિજય થાય છે કે જે પોતાને સફળ સાબિત કરી શકે છે. અને એ સંઘર્ષ કુદરત સાથે ચાલતો હોય છે. એટલે તમે જોશો તો એ ગામોમાં આપણે તમારામાંથી ઘણા જણાને ખબર હશે કે ખેતીવાડી કરતા સામાન્ય ખેડૂતો હશે તે પણ વાવણીની સમયમાં એક નિંદામણનું કામ પણ કરે છે. અને એ નિંદામણનું કામ શું હોય છે કે આપણે જે મૂળ છોડ ને જેમાં આપણે રસ છે, જેને પાક લેવો છે, એની અરસપરસ બીજી કેટલીક જંગલી ઘાસ કે જંગલી છોડ ઉગી આવે છે. અને એ જંગલી છોડ અને ઘાસ વગેરેને નિંદામણ દ્વારા કાઢી નાખવામાં આવે છે. કેમ? કારણ કે ખેડૂત જાણે છે, ભલે એ એટલું બધું ગણેલું નથી, અને તેમ છતાં એને એવું નોલેજ કે ભાઈ આ જંગલી ઘાસ અને જંગલી જે અન્ય છોડ જે છે એ અન્ય છોડને નીંદવામાં ન આવે તો જે મૂળ છોડ જે છે એ મૂળ છોડનો જે કંઈ પૌષ્ટિક ખોરાક છે, પાણી છે, એ ખાઈ જશે અને મૂળ છોડ જે છે એ મરી જશે. તો એટલે એને દૂર કરવું જરૂરી, કારણ કે એ નેચરલ કુદરતી પ્રક્રિયા છે. અને એ કુદરતી પ્રક્રિયામાં ખેડૂત જે છે એ ઇન્ટરવેન્શન કરે છે, હસ્તક્ષેપ કરે છે અને એને કાઢી નાખે છે. તો ઇકોલોજીકલ જે પર્સપેક્ટિવથી નગરોના વિકાસની જે વાત કરે છે, અને નગરોના વિકાસની સાથે સાથે નગરની બાંધણીમાં શું પરિવર્તનો આવે છે, શું ફેરફારો આવે છે, અને એ બાંધણીને લીધે પછી નગરવાસીઓના પારસ્પરિક જીવનમાં શું ફેરફારો આવે છે એ સમજાવવા માટે અર્નેસ્ટ બર્ગેસ અને એમના સાથીદારો વાત કરી છે. એમાં બીજા 2-3 સિદ્ધાંતો પણ એ લોકો આવ્યા છે. અર્નેસ્ટ બર્ગેસનો સિદ્ધાંત છે એ આપણે એનું જોઈશું. પછી હોમર હર્ટનો સેક્ટરનો સિદ્ધાંત છે, ઉલમાલનો મલ્ટિપલ ન્યુક્લિયર થિયરી સિદ્ધાંત છે. તો આ 3 જુદા જુદા મુખ્ય સિદ્ધાંતો છે કે જે સિદ્ધાંતો પરિસ્થિતિકીય ઘટનાના રૂપમાં નગર વિકાસને કારણે નગરમાં કઈ પ્રકારના ફેરફારો આવે છે, પરિવર્તનો આવે છે, એની વાત કરી છે. અને ત્રીજો અભિગમ મૂલ્યોનો મુખ્ય અભિગમ છે. તો આ અભિગમના પ્રણેતાઓ જે છે એ લોકો એમ કે છે ફાયરીનો એ યોગદાન છે. અને એ એમ કે છે કે નગર વિકાસ જે છે એ નગર વિકાસની પ્રક્રિયા પણ સમાજ અને સંસ્કૃતિના એક ભાગ રૂપે જાય છે. કે નગર એ પણ કોઈ વિસ્તૃત સમાજ અને સાંસ્કૃતિક વ્યવસ્થાનો એ ભાગ હોય છે. અને તેથી કરીને સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો જે છે, નગર એ કોઈ માત્ર એક ભૌતિક વિકાસની પ્રક્રિયા નથી. ઇટ્સ નોટ સમથિંગ વિચ ઇઝ ઓનલી a physical development, પણ એમાં સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોનો પણ બહુ મહત્વપૂર્ણ હોય છે. અને એટલે જેમ જેમ નગર વિકાસ થતો જાય છે તેમ તેમ નગર વિકાસની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ એ નગર વિકાસની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરે છે, પ્રવેશ કરે છે. અને મૂલ્યોને ધ્યાનમાં રાખી અને ત્યારબાદ એ નગરનો આકાર જે છે એ વિકાસ પામે છે. અને જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ નગર ભલે વિકસિત થતું હોય પણ એ મૂલ્યોને ભોગે નગરનો વિકાસ જે છે એ નગરના વિકાસને મહત્વ અપાતું નથી અથવા તો વેગ અપાતો નથી. અને એમણે જે છે એ પાશ્ચાત્ય સમાજોનો અભ્યાસ કર્યો છે અને એ પાશ્ચાત્ય સમાજના અભ્યાસના આધાર ઉપર એમને જે પ્રદાન કર્યું છે એની આપણે વાત કરીશું. તો એટલે આ 3 પ્રમુખ અભિગમો છે. અર્બનાઇઝેશન ડિસઓર્ગેનાઇઝેશન અભિગમ કે જેમાં મૂળ કેન્દ્રીય વસ્તુ જે છે કે નગરીકરણ એ એક વિઘટન લાવનારી પરિબળ છે અને તેમ કરીને એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. બીજું પરિસ્થિતિકીય અભિગમ છે કે જેમાં એમ કે છે કે ભાઈ સતત નગર વિકાસની પ્રક્રિયામાં નગરમાં જે જુદી જુદી પ્રકારની ક્રિયાઓ હોય છે, આર્થિક ક્રિયાઓ, રહેઠાણની ક્રિયાઓ અને અન્ય પ્રકારની, એમના સતત સંઘર્ષ ચાલતો રહે છે. અને એ સંઘર્ષના ફલસ્વરૂપે નગરમાં ચોક્કસ ક્રિયાઓને લગતા વિસ્તારો વિકાસ પામે છે અને એક વિસ્તાર બીજા વિસ્તારથી સંપૂર્ણપણે ભિન્ન હોય છે અને દરેક વિસ્તારની પોતાની ચોક્કસ ખાસિયતો હોય છે.
એ વાત અર્નેસ્ટ બર્ગેસ અને એમના સાથીદારો વગેરે કરી છે. અને ત્રીજું જે ફાયરીનો સિદ્ધાંત છે કે જેમાં મૂલ્ય કે ભાઈ નગર વિકાસની પ્રક્રિયામાં જે કેન્દ્રીય વસ્તુઓ હોય છે એ કેન્દ્રીય વસ્તુ છેવટે સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો જે છે એ સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોનું જ એમાં આગવું સ્થાન હોય છે. તો એટલે આ ત્રણ પ્રમુખ અભિગમો જે છે એ અભિગમોમાંથી ઉતરી આવેલા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં અર્બેનાઇઝેશનની ક્ષેત્રમાં જે આજે પણ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને જેની જે નવા નવા સંશોધનો માટે દિશાઓ આપે છે તેમાં નગરીકરણ વિઘટન અભિગમ જે છે એ નગરીકરણ વિઘટન અભિગમનું આગવું સ્થાન છે. મેં કહ્યું તે પ્રમાણે આનો જે પ્રણેતા જે છે એ લુઈ વર્થ છે અને લુઈ વર્થે જ આ સિદ્ધાંત આપતા પહેલાં એની કેટલીક પૂર્વ શરતો અથવા તો કેટલીક સમજ આપવાની પ્રયાસ કરી છે. એણે એક તો એ વસ્તુ તરફ ખાસ ધ્યાન લુઈ વર્થે એક બહુ ખૂબ મહત્ત્વની અર્થસભર વસ્તુ તરફ ધ્યાન દે કે એણે કહ્યું કે નગર સમુદાયનું ઘણા સામાજિક વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો છે, સામાજિક માનવશાસ્ત્રીઓ પણ અભ્યાસો કર્યો છે અને તેમ છતાં નગરની એક સૂક્ષ્મ અને સર્વગ્રાહી અને સર્વતિક રીતે સ્વીકૃત હોય એવી જાતની એ લોકો વ્યાખ્યા આપી શક્યા નથી. કોઈકને આર્થિક પરિબળ ઉપર ભાર મૂક્યો છે, કોઈએ સામાજિક સંબંધો ઉપર ભાર મૂક્યો છે, કોઈકે વિઘટન ઉપર ભાર મૂક્યો છે, કોઈએ સમાજમાં જે જનસંચારના સાધનો વગેરે ઉપર ભાર મૂક્યો છે, શ્રમ વિભાજન ઉપર ભાર મૂક્યો છે. પણ એક સર્વગ્રાહી અને સર્વસ્વીકૃત વ્યાખ્યા જે છે એ આપી શકાય નથી. એ કહે છે કે એટલે એક વસ્તુ એ કે ભાઈ આપણે સૌથી પહેલાં તો નગરની સમજ આપો કે નગરની સૈદ્ધાંતિક સમજ આપો કે નગરના વિકાસની સાથે શું શું થાય છે એનો કોઈ સિદ્ધાંત આપો. એ પહેલાં સૌથી પ્રથમ આવશ્યકતા એ છે કે વી શુડ હેવ એ સોશિયોલોજીકલ ડેફિનેશન ઓફ સિટી કે ભાઈ આપણે સમાજશાસ્ત્રીય રીતે નગરની એક વ્યાખ્યા આપવી જોઈએ, સ્વીકાર હોવી જોઈએ. એ કાર્ય નગર સમાજ સામે તાતી જરૂરિયાતનું છે, કારણ કે નો વન હેઝ બીન એબલ ટુ ગીવ એ પરફેક્ટ ઓર એક્સેપ્ટેબલ મિનિંગ ડેફિનેશન ઓફ ધ સિટી. એ કહે છે કે શહેરની જે વ્યાખ્યા આપવામાં આવે તો એ શહેરની વ્યાખ્યામાં બે ખાસ ક્ષમતાઓ હોવી જોઈએ. એક ક્ષમતા તો એવી એ કે ભાઈ કે નગરોની જે સમરૂપતા છે, દેર આર સર્ટન યુનિવર્સલ ફીચર્સ ઓફ સિટીઝ કમ વોટ મે, વેધર ઇટ ઇઝ એ સ્મોલ સિટી ઓર બિગ સિટી. નાનું શહેર હોય કે મોટું શહેર હોય, પાશ્ચાત્ય સમાજનું શહેર હોય કે ભારતીય સમાજનું શહેર હોય, લેટિન અમેરિકાનું શહેર હોય કે નોર્થ અમેરિકાનું શહેર હોય, બધા શહેરોમાં બેઝિકલી એક સમરૂપતા હોય છે. તો એ વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે જુદા જુદા સમાજોના નગરો જે છે એ નગરોને જોવા મળતી છે કે સમરૂપતા હોય છે, યુનિફોર્મિટીઝ હોય છે. એ યુનિફોર્મિટી બીકોઝ દેર આર સર્ટન યુનિવર્સલ. કુટુંબમાં જેવી રીતે કે બધા સમાજ, પછી નાનું સમાજ હોય કે મોટું સમાજ હોય, પાશ્ચાત્ય સમાજ હોય કે આધુનિક સમાજ હોય, દેર આર સર્ટન બેઝિક ફંક્શન્સ વિચ ફેમિલી હેઝ ટુ ડુ વોટ એવર મે બી ધ લેવલ ઓફ સોસાયટી. એટલે આપણે જાણીએ છીએ કે ભાઈ સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધોની સંતુષ્ટિ, સંતાનોત્પત્તિ અને સંતાનનું ભરણ પોષણ કરી અને સમાજમાં એને યોગ્ય રીતે ગોઠવવું, આ કામ જે છે એ કુટુંબ કરે છે. અને કોઈ પણ સમાજમાં કુટુંબનું વૈકલ્પિક સ્વરૂપ લઈ શકે એવી સંસ્થા હજી સુધી વિકાસ પામી શકી નથી. બીકોઝ ધીઝ આર સર્ટન યુનિવર્સલ ફંક્શન્સ ઓફ ફેમિલી વિચ આર ટાઈમ એન્ડ સ્પેસના ભેદ વિના હોય છે. તો એટલે એવી રીતે કહે છે કે સિટીના પણ કેટલાક યુનિવર્સલ ફીચર્સ હોય છે. તો વ્યાખ્યામાં એ યુનિવર્સલ ફીચર આવી જવા જોઈએ. બીજું એ કહે છે કે ભાઈ એ વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જ્યાં યુનિવર્સલ અથવા સર્વત્રિક ફીચર્સ લક્ષણો ઉપરાંત દરેકે દરેક શહેરની જે ખાસિયતો છે, ડિફરન્સિએશન્સ છે. કારણ કે બધા શહેરો એક સરખા નથી. સામંતશાહી યુગના જે શહેરો હતા તે આધુનિક ઔદ્યોગિક શહેરો કરતાં ઘણી બધી રીતે ભિન્ન પડતા હતા. આધુનિક ઔદ્યોગિક શહેરો છે એ
એજ્યુકેશનલ સિટીઝ તરીકે જે કે વિદ્યાનગર જેવા શહેરો કે જે શિક્ષણને લીધે જાણીતા થયેલા છે એના કરતાં ઘણા ભિન્ન. એક ધાર્મિક શહેર હોય છે, બનારસ છે અથવા તો આપણું દ્વારકા છે કે ડાકોર છે, તો એ શહેરો જે છે એ શહેરો રાજકીય મહત્વનો અથવા તો મિલિટરીને મહત્વનો કે પોર્ટ નો જે મહત્વનું જે હોય છે શહેર એના કરતાં ભિન્ન પ્રકાર. એટલે દેર આર ડિફરન્સીસ એન્ડ દેર આર યુનિફોર્મિટી. એક વૈજ્ઞાનિક પરિભાષા, એક સૂક્ષ્મ પરિભાષા એવી હોવી જોઈએ કે જે માંથી આપણે શહેરોના અંદરના જે કે સાર્વત્રિક ગુણ પણ સમજાવી શકાય અને એમનામાં રહેલી જે વિવિધતા છે એ પણ સમજાવી શકાય. તો એમણે એ રીતે આ એક વ્યાખ્યા આપવાની વાત ઉપર ભાર મૂક્યો અને ત્યારબાદ એમણે કહ્યું કે ભાઈ આવી વ્યાખ્યા આપી દીધા બાદ શહેરના જે છે કેટલાક ગુણો અથવા તો ખાસિયતો છે એ આખોને એમાંથી જે કંઈ જીવનશૈલી જોવા મળે છે એ સમજાવી શકે તે જાતની એનામાં ક્ષમતા હોવી જોઈએ. ઇટ શુડ હેવ કેપેસિટી કે એક્સપ્લેન. ને એના માટે એમણે કેટલીક પૂર્વ ધારણાઓ કરી હતી કે શહેર સમાજની આ જે વ્યાખ્યા જે છે તે વ્યાખ્યા કેવી હોવી જોઈએ. તો પહેલાં તો એમણે એ કહ્યું કે જે વસ્તીનું બંધારણ જે છે એ વસ્તીનું બંધારણને સમજાવી શકે એ પ્રકારની એ વ્યાખ્યા હોવી જોઈએ કે જેથી કરીને વિશાળ વસ્તી, ગીચ વસ્તી અને પચરંગી વસ્તી હોય તો સમૂહમાં કે શહેરમાં કઈ પ્રકારનું જીવન જન્મ લે છે એ સમજાવવાની એનામાં ક્ષમતા હોય છે. એ વસ્તુ બહાર લાવી શકે, પ્રકટ કરી શકે એ જાતની એનામાં ક્ષમતા હોવી જોઈએ. ત્યારબાદ એ નગર સમાજ, નગરો જે છે એ નગરો બધા એક સરખા નથી. નગરોમાં અંદરનો તફાવત હોય છે. તો એ અંદરનો તફાવતને લીધે નગરોનું વર્ગીકરણ કરીને નગરોની સમજ મેળવવામાં આવે તો નગરો અંગે આપણે વધુ જાણી શકીએ છીએ. તો એટલે એ રીતે નગરોનું ક્લાસિફિકેશન અથવા નગરોનું વર્ગીકરણ થઈ શકે તે જાતની ક્ષમતા પણ એ જાતની નગર સમાજશાસ્ત્રની સમજ આપતી વ્યાખ્યામાં હોવી જોઈએ. ત્યારબાદ નગરોમાં કેવી રીતે શ્રમ વિભાજન અને શ્રમનું વિશેષીકરણ થાય છે અને શ્રમ વિભાજન અને શ્રમના વિશેષીકરણને કારણે કઈ પ્રકારની પરિસ્થિતિ જન્મ લે છે એ વસ્તુ પણ એ વ્યાખ્યાના આધાર ઉપરથી સમજાવી શકતી હોવી જોઈએ. અને ફાઇનલી ઘણી બધી વસ્તુઓ કહે છે. એમાંથી એક અન્ય જે મહત્વની વસ્તુ જે કહે છે તે એ કહે છે કે ભાઈ આ નગરના જે ખાસિયતો છે અથવા તો જે રીતે નગર એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરે છે અને વિશિષ્ટ ધર્મ કારણને લીધે ત્યાં જે કોઈ પ્રકારની જીવનશૈલી હોય છે તો એ જીવનશૈલી જે છે એ જીવનશૈલીને એવી ક્ષમતા હોય છે કે જ્યાં આ તત્વો જે છે નગરના વ્યાખ્યામાં દર્શાવેલા જે તત્વો છે એ તત્વો ઉપસ્થિત હોય કે ન હોય ત્યાં પણ એ જીવનશૈલી પ્રસારિત થઈ શકે. જેમ કે મેક્સ વેબરે કહ્યું કે ભાઈ મૂડીવાદના જન્મને માટે પ્રોટેસ્ટન્ટ ધર્મના જે આર્થિક સૂચનો છે અને પ્રોટેસ્ટન્ટ ધર્મમાં પણ જે કાલ્વિનિસ્ટ બ્રાન્ચના, કાલ્વિનિસ્ટ શાખાનો પંથના જે આર્થિક સૂચનો છે એ આર્થિક સૂચનો જ્યાં હોય છે ત્યાં આધુનિક મૂડીવાદી અર્થવ્યવસ્થા જન્મ લે છે. પણ પછી એમણે એમ પણ કહ્યું કે ભાઈ એકવાર મૂડીવાદી અર્થવ્યવસ્થા ત્યાંથી પ્રકટ થઈ ગઈ, જન્મ લઈ લીધી, તો ત્યારબાદ એવી જગ્યા પણ એ પથારી શકાય છે, ફેલાઈ શકે છે, પ્રવેશી શકે છે કે જ્યાં કાલ્વિનિસ્ટ આચારસંહિતા ન પણ હોય, પ્રોટેસ્ટન્ટ આચારસંહિતા ન પણ હોય. જન્મને માટે એ આચારસંહિતા હોવી જરૂરી છે, પરંતુ એ અન્યત્ર એવી જગ્યા પણ ફેલાઈ શકે છે કે જ્યાં એનો એ લક્ષણો ન હોય કે એ મૂળ જન્મદાતા જે છે એ તત્વો નહીં હોય. એવી રીતે નગર સમાજના ક્ષેત્રમાં પણ લુઈ વર્થ એવું કહે છે કે નગર સમાજશાસ્ત્રની જે વ્યાખ્યા છે, નગરની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા એવી હોવી જોઈએ કે જે વ્યાખ્યામાં એવી ક્ષમતા હોય કે ભાઈ જે નગરી જીવનશૈલીને જન્મ આપે છે એ નગરીય જીવનશૈલી ત્યાર પછી જ્યાં નગરને લગતા કોઈ મૂળ તત્વો ન હોય ત્યાં પણ એ ફેલાઈ શકે અને તેની સમજ આપી શકે. તો એટલે આપણે લુઈ વર્થની વ્યાખ્યામાં એકથી જે સાર દેખાય છે, તત્વ દેખાય છે તે
કિંગ્સલે ડેવિસે પણ લીધું છે. કિંગ્સલે ડેવિસ હ્યુમન સોસાયટીમાં એમણે વાત કરી છે કે સિટી ઇફેક્ટ્સ આર વાઇડર દેન ધ સિટી ઇટસેલ્ફ, કે ભાઈ શહેરની અસરો જે છે એ શહેર કરતાં વ્યાપક હોય છે. શહેરના જે ભૌતિક સીમાડા હોય છે અથવા પ્રશ્નાર્થિક સીમાડા હોય છે તે ઓલંગીને પણ શહેરની અસરો જે છે એ શહેરની અસરો દૂર દૂરના ગામો અને ગ્રામીણ પ્રદેશો તક પણ ફેલાઈ શકે છે. તો એટલે લૂઈ વર્થે એમની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યામાં આ પ્રમાણેની કેટલીક પૂર્વ ધારણાઓ બાંધીને એની ક્ષમતા વિશે વાત કરી છે કે ભાઈ એક અસરકારક અથવા તો અર્થસભર વ્યાખ્યા હોય તો તે વ્યાખ્યાનો કયા કયા કેપેસિટી જોવી જોઈએ, કઈ કઈ પ્રકારની એની શક્તિ હોય છે. ત્યારબાદ એમણે એ કહ્યું છે કે ભાઈ નગર એટલે શું. ગઈકાલે પણ મેં તમને એક જે આપણે વાત કરી હતી ગયા લેક્ચર્સમાં એમાં ઉલ્લેખ કરેલો હતો કે એમણે સિટીની જે વ્યાખ્યા આપી હતી એમાં સિટી ઇઝ એ લાર્જ ડેન્સ એન્ડ રિલેટિવલી પરમાનન્ટ સેટલમેન્ટ ઓફ હેટ્રોજીનિયસ ઇન્ડિવિજ્યુઅલ્સ. આ એક એની સૂક્ષ્મ ભાષા છે અને એ સૂક્ષ્મ પરિભાષા આપ્યા પછી એમણે એ પરિભાષાને લગતા કેટલાક સાવચેતીના પગલાં રૂપે 2-3 વસ્તુ કઈ છે એ આપણે જોઈશું. પણ કે ભાઈ નગર એ એક વિશાળ ગીચ અને તુલનાત્મક રીતે પચરંગી વસ્તીનો એક કાયમી રહેઠાણ હોય છે. એટલે એ વ્યાખ્યા ઉપરથી આપણે 3 પ્રમુખ લક્ષણો નગરના તારવી શકાય છે કે ભાઈ નગરની વસ્તી વિશાળ હોય છે. વિશાળ હોય છે તો થોડાક લોકો ગિબ્સ નામના અર્બન રિસર્ચ મેથડ્સની એક પુસ્તક છે ગિબ્સની GIBBS. તો ગિબ્સે લૂઈ વર્થની આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને એની ટીકા પણ કરી કે એક ગિબ્સ કહે છે કે લૂઈ વર્થ કહે છે કે ઇટ હેઝ ટુ બી લાર્જ. લાર્જ મતલબ એટલે શું? 5000ની વસ્તીવાળું જે કંઈ એક સમુદાય છે તે 1000ની વસ્તી કરતાં લાખ વિશાળ ગણાય છે, લાર્જ ગણાય છે. તો શું 5000ની વસ્તીવાળું 1000ની વસ્તીની તુલનામાં શહેર ગણાશે? આ એક સવાલ ઊભો કરે છે. અને ભારતની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો 5000ની વસ્તીવાળું સમુદાય ગામ ગણાય છે અને 1000ની વસ્તીવાળું પણ સમુદાય ગામ ગણાય છે. બ્રિટનના અને યુરોપના કેટલાય એવા દેશો છે કે જ્યાં 1000થી વધારેની વસ્તી હોય એને શહેરની શ્રેણીમાં મૂકે છે. અમેરિકામાં જે છે આપણે જોયું કે 2000 કે એનાથી વધારેની વસ્તીના શહેરોમાં મૂકે છે. તો એટલે લાર્જ એટલે વોટ લાર્જ, હાઉ મચ લાર્જ. અને એવી જ ડેન્સની વાત કરે છે કે એક ગીચતા વધારે હોય છે. તો લૂઈ વર્થ એ શહેરની એક આવશ્યક ગુણ તરીકે વાત કરે છે પણ ટીકાકારો એનાથી સહમત થતા નથી. આપણે એમાં દાખલ નથી, કોઈ ટીકાના ક્ષેત્રમાં હમણાં નથી જવું. પણ એટલીસ્ટ લાર્જ એક ગુણ છે, વિશાળ વસ્તી હોય છે. બીજું એ વસ્તી ગીચ હોય છે અને ત્રીજું એ વસ્તી પંચરંગી હોય છે. એટલે પંચરંગીનો મતલબ થયું કે જુદા જુદી પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો હોય છે, જુદી જુદી આશાઓ અને અભિલાષાઓ ધરાવતા લોકો હોય છે, જુદા જુદા કાર્યોમાં નિપુણ હોય છે અને જુદી જુદી સામાજિક આર્થિક દરજ્જામાંથી એ લોકો આવતા હોય છે. કેટલાક શહેરોમાં આવે છે, કેટલાક ગામડાઓમાંથી શહેરોમાં આવે છે, કેટલાક સ્કિલ વર્કર તરીકે શહેરોમાં આવે છે, કેટલાક અનસ્કિલ વર્કર તરીકે આવે છે, શિક્ષિત ઘણા કેટલા બધા વેપારીઓ આપણે ત્યાં શહેરોમાં આવે છે ગામડાઓમાંથી ને દૂર દૂરના પ્રદેશોમાંથી. તો તમે જોયું હશે કે દે કમ વિથ મની એન્ડ દે કમ વિથ સર્ટન એક્સપિરિયન્સ, પૈસો અને અનુભવ વગેરેની સાથે એ આવે છે અને શહેરોમાં ટૂંક સમયમાં જ ઠરીઠામ થઈ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે અને વિધિન ફ્યુ યર્સ અને થોડાક વર્ષોમાં પણ એ લોકો ગામમાં શહેરમાં એક ઊંચી સામાજિક શ્રેણીમાં આવી જતા હોય છે. જ્યારે બીજા કેટલાક અનસ્કિલ વિદાઉટ એની કેપિટલ રિસોર્સ આવતા મજૂરો જે છે એ વર્ષો સુધી શહેરોમાં રહે છે અને થોડાક લોકો ઉપલા પાંદડે આવી શકતા હોય છે, જ્યાદા લોકો આવી શકતા નથી. તો એટલે એ રીતે તમે જો તો વસ્તી વિવિધ પ્રકારની હોય છે અને એટલે એને એ પચરંગી કહે છે.
એકબીજાથી સદંતર ભિન્ન માનસિકતા ધરાવતા લોકો પણ નગરોમાં સાથે સાથે રહે છે. હવે આ 3 ગુણો લૂઈ વર્થ કહી દીધા બાદ એ 3 ગુણોને ની અંગે એક બીજી 2-3 ચોખવટ પણ કરે છે. એ ચોખવટ હું તમારે સાથે કરી દેવા માંગુ છું. અને એમાં ખાસ જે મહત્વની જે છે તે એ કહે છે કે એક વસ્તુ તો એ કહે છે કે આ 3 લક્ષણો જે છે લાર્જ, ડેન્સ અને હેટ્રોજીનિયસ, એ 3 લક્ષણો શહેરોમાં ઇનસેપરેબલ હોય છે. મતલબમાં કે એ શહેરની વસ્તીમાં એકબીજાથી અભિન્ન રૂપમાં સંકળાયેલા હોય છે. માત્ર લાર્જ હોય એટલે જ ડેન્સ થઈ જાય અને ડેન્સ હોય અને લાર્જ હોય એટલે જ પચરંગી થઈ જાય એવું નથી. એક એ 3 વસ્તુઓ જે છે એ 3 વસ્તુઓ એકી સાથે અને અભિન્ન રૂપમાં શહેરોમાં ઉપસ્થિત હોવી એ જરૂરી છે. અને એટલે જ આપણે અહીંયા તમે જુઓ તો પાશ્ચાત્ય સમાજોની જેવી શહેરી જીવનશૈલી જે છે એ શહેરી જીવનશૈલી વિકસી નથી. અગાઉ પણ આપણે જોયું હતું કે ભારતના અને ત્રીજા વિશ્વના ઘણા બધા નગરોને લાર્જ વિલેજીસ તરીકે ઓળખાય છે. કાનપુર શહેરને માટે તો એવો પદ્ધતિસરનો અભ્યાસ પણ થયો હતા અને એ પદ્ધતિના અભ્યાસના આધાર ઉપરથી એવું તારવવામાં આવ્યું હતું કે ભાઈ એ ઇટ્સ અ લાર્જ વિલેજ. માણસ શહેરમાં આવે તો એકદમ એવા અલાયદા વાતાવરણમાં ફસાઈ ગયો હોય એવું આપણા જેવા સામાજિક પર્યાવરણમાં બનતું નથી. એને પોતાના ગામના, પોતાની પૃષ્ઠભૂમિના, પોતાની સાથે વ્યવહાર લેવડ દેવડ કરે એવા લોકોનું ઝુમખું મળી રહે છે અને એ લોકોમાં એને એક પ્રકારનો આશરો મળે છે. પાશ્ચાત્ય સમાજોમાં જે છે એ જાતનું હોતું નથી. ત્યાં ઇન્ડિવિજ્યુઅલિઝમ અથવા તો નગરોમાં જોવા મળતી જે કંઈ અલગતા છે એટલી એ ક્રૂર હોય છે કે માણસ સહન કરી શકતું નથી. તો એટલે એક વાત તો એ કે ભાઈ ધીઝ આર ઇનસેપરેબલ અને ઇન્ડિસ્પેન્સેબલ લક્ષણ, અતિ આવશ્યક. આ 3 વસ્તુની લક્ષણોની ઉપસ્થિતિ આવશ્યક છે. એક 2 લક્ષણો ઉપસ્થિત હોય અને ત્રીજું ન હોય તો એ બની શકતું નથી. તો આપણા સમાજોમાં હેટ્રોજીનિટીનું પ્રમાણ જે છે એ વેસ્ટર્ન સમાજો જેટલું હેટ્રોજીનિટીનું પ્રમાણ નથી. એટલે એવી ઉગ્ર સ્વરૂપમાં આપણે એ સમાજ જીવનશૈલી જન્મ લેતી નથી. એટલે એક વસ્તુ કે ભાઈ આ 3 લક્ષણો ઇનસેપરેબલ છે અને ઇનએવિટેબલ છે. એકી સાથે ઉપસ્થિત હોય તો એ જીવનશૈલી જન્મ લે છે. કારણ કે એ કહે છે કે આ 3 લક્ષણો એકી વખતે એકી જગ્યાએ ઉપસ્થિત હોય, વિશાળ વસ્તી, ગીચ વસ્તી અને પચરંગી વસ્તી ઉપસ્થિત હોય, તે પરિણામજન્ય હોય છે. ઇટ ઇઝ નોટ ઇનકોન્સિક્વન્શિયલ, ઇટ ઇઝ અ કોન્સિક્વન્શિયલ. એના ચોક્કસ પરિણામો આવે છે. એ પરિણામો ઇનએવિટેબલ હોય છે કે જેને ટાળી શકાતા હોતા નથી. આ એક ત્રીજી વાત કહે છે. અને ચોથી વાત એ જે એ કહે છે કે ભાઈ એકવાર આ જીવનશૈલી જન્મ લઈ લીધો કે આ 3 તત્વોની એકી સાથે એકી વખતે ઉપસ્થિતિ, એકી જગ્યા ઉપર ઉપસ્થિતિને લીધે જ્યારે નગર જીવનશૈલી જન્મ લઈ જાય છે તો એ જીવનશૈલી પછી એવી જગ્યા પણ પથરાઈ શકે છે કે જ્યાં એ જીવનશૈલીના જન્મદાતા કહી શકાય એવા કોઈ લક્ષણો ન પણ હોય. જેમ કે મેં અગાઉ વાત કરી તે પ્રમાણે ગ્રામીણ સમુદાયોમાં આજે તો આપણે દૂર દૂરના જે આદિવાસી દુર્ગમ ડાંગ્સ વગેરેના જે આદિવાસી ધરમપુર, વાંસદા વગેરેના એરિયાના આદિવાસી સમાજોમાં પણ તમે જુઓ તો શહેરી જીવનમાંથી કેટલી બધી વસ્તુઓ જે છે કામ કરનારના સાધનો થી લઈ અને ઉપભોગની વસ્તુઓ, વસ્ત્રો વગેરેની બાબતમાં, મનોરંજનના સાધનો વગેરેની બાબતોમાં શહેરોમાંથી જન્મ લેતી છે પણ જીવન તત્વ હોય છે એ ત્યાં પ્રસરી ગયા છે. આર્થિક વ્યવહારમાં ત્યાં જાઓ તો પણ તમે જોશો તો પૈસાનું મહત્ત્વ આજે ઉત્તરોત્તર વધતું જાય છે અને નોબડી વિલ વર્ક, નોબડી વિલ રેન્ડર વન સર્વિસ વિધાઉટ મની. એને એટલે આ રીતનો એક માનસિકતા જે છે એ માણસ શહેરમાં નથી આવ્યો અને તેમ છતાં શહેરોના પ્રત્યક્ષ અને પરોક્ષ સંપર્કને લીધે તે માણસો શહેરથી ત્યાં આવી જાય છે. એમની મારફતે સમાચાર મારફતે અને અન્ય પ્રકારના કોન્ટેક્ટની મારફતે એ શહેરી તત્વો ગ્રામીણ સમુદાયમાં પ્રસાર પામે છે. તો એટલે આ રીતે લૂઈ વર્થ જે છે એ લૂઈ વર્થ ડિસઓર્ગેનાઇઝેશન
ને ધ્યાનમાં રાખીને નગર જીવનશૈલીના ચોક્કસ લક્ષણોની વાત કરી. એ લક્ષણો જે છે એ લક્ષણો અંગે મારે એટલો ચોક્કસ સ્પષ્ટતા કરવાનું કે થોડા સમય પહેલાં જેમ મેં તમને કિંગ્સલે ડેવિસનો રેફરન્સ આપ્યો અને એની અગાઉ જ્યારે આપણે અગાઉના લેક્ચર્સમાં ના લક્ષણોની વાત કરતા હતા, તો એ લક્ષણો જે છે એ લક્ષણો લુઈ વર્થે નગરના વિકાસની સાથે સાથે જે જીવનના જુદા જુદા પાસાઓમાં નગર જીવનની ખાસિયતો તરીકે જન્મ લે છે એ બધાને બંધ બેસે તેવું હોય છે. એટલે તમે નગરના જે લક્ષણો જે છે એ લક્ષણોને લુઈ વર્થે નગર જીવનશૈલીના જે લક્ષણો આપ્યા છે એના સંદર્ભમાં જુઓ તો તમને દેખાશે કે નગર જે છે એ નગર આ વિશાળ ગીચ અને પચરંગી વસ્તીને લીધે કેવી પ્રકારની જીવનશૈલીને જન્મ આપે છે. મૂળ વસ્તુ જે આપણે ધ્યાનમાં રાખવાની તે એ છે કે લુઈ વર્થ જે છે એ લુઈ વર્થ નગરીકરણ અથવા નગર વિકાસની પ્રક્રિયાને વિઘટનકારી પ્રક્રિયા તરીકે દર્શાવે છે અને એમાં પછી પેલા બધા લક્ષણો જે છે એ આવી જતા હોય છે. અને વિઘટનકારી એટલે કહેવાય છે કે જે ગ્રામીણ જીવન છે અથવા તો જે પરંપરાગત જીવન છે કે લોક સમાજોનું જે જીવન જે છે તે જીવનમાં જે કલેક્ટિવિટી અથવા સામુદાયિકતાનું મહત્વ હોય છે, કલેક્ટિવ કોન્સાયન્સ અથવા જે દુર્ગાઈએ જે વાત કરી હતી કે સામૂહિક ચેતનાજોનું મહત્વ હોય છે, સમૂહ માટે મરી પીટવા માટેની જે ભાવના હોય છે રોજબરોજના જીવનમાં, નોટ બાય ડિઝાઇન, કોઈ પ્રકારની યુક્તિ પ્રયુક્તિ વાપરીને નહીં, પરંતુ એક જીવનશૈલીના ભાગરૂપે જે સમૂહ માટે કે સમૂહ સર્વોચ્ચ હોય છે, સમૂહના નીતિ નિયમો સર્વોચ્ચ હોય છે, પારસ્પરિક આપ લે હોય છે, પારસ્પરિક જવાબદારીની ભાવના હોય છે, સંબંધોમાં આત્મા, તો એ બધું ધીમે ધીમે હણાતું જાય છે અને એક પ્રકારનું કરારાત્મક જીવન બનતું જાય છે. અને આર્થિક અને રાજકીય પરિબળો જે છે એ આર્થિક અને રાજકીય પરિબળોથી પ્રેરાય અને લોકો ચોક્કસ હિતોને માટે કામ કરતા થઈ જતા હોય છે અને એ રીતે હિતોની બાબતમાં જે પોતાના હિતોનું વધુને વધુ શક્તિથી, સત્તાથી કે વર્ચસ્વથી ઉપયોગ કરી શકતો હોય છે એ આગળ વધે છે અથવા એ હિતોને પોષે છે અને અન્ય નથી. દાખલા તરીકે આર્થિક ક્ષેત્રની જ વાત કરે છે લુઈ વર્થ, તો એ કહે છે કે જમીનની માલિકી જે છે એ જમીનની માલિકી જે ગરીબ અથવા તો સામાન્ય વર્ગની વ્યક્તિઓ હોય છે એ ગરીબ અને સામાન્ય વર્ગની વ્યક્તિઓના હાથમાંથી અમીર વ્યક્તિઓના હાથમાં જતી રહે છે. કિંમતી જમીન જે છે એ જમીન સામાન્ય માણસ કરી શકતો નથી અને એટલે જમીનનું હસ્તાંતરણ આ પ્રમાણે જો જમીનનું વધુને વધુ ઊંચું મૂલ્ય આપી શકે એને પાસે એ જતી રહે છે. અને બીજા બધા પણ બાહ્ય પ્રતીકો વગેરેની જે આપણે વાત કરી, ઔપચારિક સાધનોની વાત કરી, એ બધા નગરીય જીવનશૈલીના લક્ષણો તરીકે લગભગ 12 જુદી જુદી પ્રકારના જે લક્ષણો આપણે નગર જીવનની વાત કરીને નગર જીવનના જે લક્ષણોની વાત કરી એ જ લક્ષણો લુઈ વર્થનો આ સિદ્ધાંત છે, એ સિદ્ધાંતમાંથી એ ફલિત થાય છે. એક અંતે મારે એટલું આપણે ધ્યાનમાં લાવવાનું કે ભાઈ લુઈ વર્થે આ જે સિદ્ધાંત તાર્યો હતો એ પાશ્ચાત્ય સમાજોની સંખ્યા અને ખાસ કરીને અમેરિકાના જે શિકાગો શહેર અને અમેરિકાના જે શહેરો કે જે ઔદ્યોગિક રીતે ખૂબ આગળ વધી ગયેલા સમાજો છે અને જેનું સાંસ્કૃતિક બીજ જે છે એ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલિઝમ ઉપર આધાર છે. અને ત્રીજું કે જ્યાં અમેરિકાનો ઇતિહાસ તમે જો તો લગભગ 250 વર્ષ જેટલો ઇતિહાસ કહેવાય અને ત્યાં જુદા જુદા દેશોમાં જુદી જુદી સંસ્કૃતિઓના જુદા જુદા પ્રદેશના લોકોના આવીને ત્યાં વસવાટ શરૂ કર્યું છે. એટલે નો વન એઝ સચ ઇઝ American in the sense that from generations and generations they have lived there. એ જુદા જુદા દેશોથી જુદા જુદા પ્રદેશોથી ત્યાં આવ્યા છે અને ત્યાંની જે કંઈ પ્રજા હતી એ પ્રજા જે અમેરિકન ઇન્ડિયન્સના નામેથી આપણે ઓળખીએ છીએ એ તો દૂર જંગલી વિસ્તારોમાં ફેરવાઈ ગઈ. તો એટલે ત્યાં આ પચરંગીતા છે તે પચરંગીતા વધુ ઉત્કર્ષ સ્વરૂપમાં જોવા મળે છે કારણ કે લોકો સ્થળાંતર કરીને આપણા દેશમાંથી પણ ઘણા બધા લોકો જાય છે અને હજી જવાની તે બાજુની પ્રવાહ છે જ.
જ્યારે ભારત વગેરે જે દેશો એશિયન દેશો કન્ટ્રીઝના જે શહેરો વગેરે છે તો અહીંયા મૂળ પ્રજા છે કે જે પ્રજા શેકાઓથી પેઢીઓ દર પેઢીઓ રહેતી આવી છે અને એટલે એમનું સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ જે છે એ સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણ ભિન્ન હોતું નથી. જ્ઞાતિના નિયમો, કુટુંબના નિયમો, ધર્મ અંગેની માન્યતાઓ વગેરેમાં બાય એન્ડ લાર્જ તમે જો તો એક પ્રકારની સમરૂપતા હોય છે. ઇવન અલગ અલગ સમાજો ધાર્મિકના આધાર ઉપરથી ક્રિશ્ચિયન જો આપણે મુસ્લિમ્સ જો અથવા તો અન્ય કોઈ નાના સિખ્સ વગેરેને જો જૈન્સ વગેરેમાં જો તો ત્યાં પણ જ્ઞાત જાતના ભેદના આધાર ઉપરથી ઇવન શિડ્યુલ કાસ્ટમાં જો તો જ્ઞાત જાતનો ભેદ ત્યાં પણ એક સ્વીકાર્ય હોય છે અને જુદા જુદા તબક્કાઓમાં એ જ ધર્મના લોકો વહેંચાયેલા હોય છે. તો એટલે એ રીતે આપણે જે સ્થાનિક સ્તર ઉપરનો જે કંઈ ભેદભાવ દેખાય છે અને તેમ છતાં એક વૃહદ સ્તર ઉપર વી બિલોંગ ટુ ધ સેમ સોસાયટી, વી બિલોંગ ટુ ધ સેમ કલ્ચર and we do not belong to so many different cultures as it happens in the United States or allied countries. એટલે શું થયું કે લૂઈ વર્થનો સિદ્ધાંત એવા અમેરિકાના આવા ચોક્કસ પર્યાવરણમાંથી સામાજિક સાંસ્કૃતિક પર્યાવરણમાંથી પ્રકટ થયું અને એને જ્યારે આપણે અન્ય દેશોમાં લાગુ કરે, અન્ય સમાજોમાં લાગુ કરવામાં આવે તો એ લાગુ થતું નથી. જેમ કે દાખલા તરીકે સંબંધની બાબતમાં જો કે મંડળોની બાબતમાં જો કે અન્ય જે લૂઈ વર્થે નગરના જે જીવન લક્ષણો આપ્યા છે એ લક્ષણો ચકાસવાની બાબતમાં જો તો તમે ચોક્કસપણે કહી શકશો કે પાશ્ચાત્ય સમાજોમાં એ લક્ષણો જેટલા સક્રિય રૂપથી અથવા જેટલા પ્રમાણમાં લાગુ થાય છે એટલા પ્રમાણમાં ભારતીય પરિસ્થિતિઓમાં નગરોને સમજવામાં ઉપયોગી થતા નથી. આ એક સિદ્ધાંતની આની મહત્વ મર્યાદા છે. અને તેમ છતાં અગાઉ શરૂઆતમાં આપણે જેમ વાત કરી હતી કે મેક્સ વેબરના જે આઈડિયલ ટાઈપ આદર્શ પ્રરૂપના સ્વરૂપમાં જ્યારે ઔદ્યોગિક સમાજના નગરોની આપણે સમજ મેળવી હોય તો આ લૂઈ વર્થનો આ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત આપણે ખૂબ ઉપયોગી થાય છે. અને એટલે એ સંદર્ભમાં લૂઈ વર્થ એમ કહે છે કે ભાઈ નગરના વિકાસની સાથે સાથે હું ઝડપથી તમને એ બધી લક્ષણો એક એક ક્ષણમાં બતાવી દઉં છું કારણ કે ઇટ્સ નોટ વેરી ડિફિકલ્ટ, યુ વિલ બી એબલ અન્ડરસ્ટેન્ડ. તમે જાતે જાણતા પણ હશો કે ભાઈ એક સંબંધો જે છે એ સંબંધો દૂરવર્તી સંબંધો હોય છે, ઉપર છેલ્લા સંબંધો હોય છે, કોન્ટ્રેક્ચ્યુઅલ રિલેશન્સ હોય છે, આર્થિક હેતુથી પ્રેરણાની સંબંધો હોય છે. સંબંધો પોતાનામાં ધ્યેય હોતા નથી પરંતુ સંબંધો એક પ્રકારથી પોતાના હિતોને સંતુષ્ટ કરવા માટેના સાધનો હોય છે. ઔપચારિક નિયંત્રણના સાધનોનું મહત્વ વધી જતું હોય છે. પરંપરાગત સામાજિક નિયંત્રણના સાધનો શિથિલ થતા જેવું છે. એટલે શિથિલતા એટલે આ વિઘટનના સ્વરૂપમાં આવ્યું છે. પારસ્પરિક એકતા જે છે એ પ્રાઇમોર્ડિયલ ટાઈપની સ્થાનિક એ નષ્ટ પામી જાય છે અને કામને આધારે શ્રમના વિશેષીકરણ અને આધારે એકબીજા સાથે લોકો સાંકળાયેલા હોય છે અને આ રીતે પારિપરિક એકબીજાની સેવાઓની આપ લે કરીને આખા સમૂહને રચે છે. ત્યારબાદ બાહ્ય પ્રતીકોનું મહત્વ વધી જતું હોય છે અને પ્રતીકોના માધ્યમથી જ વ્યક્તિ એકબીજાને ઓળખે છે, વ્યક્તિની ભાષા. એટલે તમે ઘણી વખતે જોયું હશે કે શહેરોમાં આપણે ત્યાં પણ આવું દેખાવા લાગ્યું છે કે લોકો સારા એવા કપડાં પહેરીને સારી શૈલીમાં પ્રભાવક ભાષા વગેરે વાપરી અને લોકોના ઘરોમાં જાય છે, લગ્નની પાર્ટીઓમાં જાય છે, અન્ય સમારંભમાં જાય છે અને દે ટ્રાય ટુ પ્રોજેક્ટ ધેમસેલ્ફ કે એ પણ કોઈ ઊંચા ખાનદાનની વ્યક્તિઓ છે, પરિવારની આમંત્રિત વ્યક્તિઓ છે અને આ રીતે બીજા લોકો એમનો અંદાજ પણ કાઢી નથી શકતા કે ભાઈ આ બધી ઇરાદાથી આવેલા લોકો છે. કારણ કે વેશભૂષા, શૈલી બોલવાની અને એમની હેરસ્ટાઇલ વગેરે કપડાં વગેરે એવા હોય છે કે જેથી વી આર લેટ ટુ બિલીવ, આપણે એવું માનવાનું ફરજ પડી જતી હોય છે કે ભાઈ એ પણ આમંત્રિત મહેમાનો છે. એન્ડ ધેન દે ઇન્ડલ્જ ઇન ટુ લોટ ઓફ અનલોફુલ એક્ટિવિટીઝ, ચોરીઓ કરે છે અને જાતની અને ભાગી જતો. કારણ કે વી કેનોટ મેક આઉટ કે ભાઈ આ માણસ કયા તબક્કાનો છે. કારણ કે આખી વેશભૂષા અને બાહ્ય પ્રતીકો જે છે એ પ્રતીકો જ એની ઓળખાણના ચિહ્નો તરીકે હોય છે. અને એટલે એ રીતે એ કહે છે કે આ વિઘટન લાવે છે. જે માનવીય તત્વો છે
ખાસ વસ્તુ એ યાદ રાખવાનો કે જેમ જેમ નગરીકરણનો વિકાસ થતો જાય છે તેમ તેમ પારસ્પરિક જીવનમાં એની મેળે જ મતલબ કશા પણ આયોજન વગર કે કશા પણ પ્રયાસ વિના માનવીય તત્વો જે છે એ હાણાતા જાય છે, અલોપ થતા જાય છે અને માનવીય સંબંધોમાં એકરાગીતા આવી જતી હોય છે. જેમાં ગામડામાં જેમ સ્વયંસ્ફુરિત પારસ્પરિક પ્રેમ અને એકબીજા માટેની જે સદભાવના હોય છે તે નગરમાં જે વિશાળ ગીચ અને પચરંગી વસ્તી હોય છે તેમાં એ જાતની ભાવના ફલિત થઈ શકતી નથી, પોષાઈ શકતી નથી અને તેથી કરીને એમાંથી એ અલોપ થઈ જાય છે, હણાઈ જાય છે અને વૈયક્તિકતા ઉપર છેલ્લા સંબંધો, ખપ પૂરતા સંબંધો વગેરેની વાત આવી જાય છે. આ એક મુખ્ય વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે લૂઈ વર્તના સિદ્ધાંત. પછી બીજો જે અભિગમ જે છે એ અભિગમ પરિસ્થિતિકીય અભિગમ છે કે જે પરિસ્થિતિ શાસ્ત્રમાંથી જન્મ લીધું છે અને એનો મૂળ જે છે એનો મૂળ એક જ શબ્દ તમારે યાદ રાખવાનો હંમેશા કે કુદરતી પસંદગી, નેચરલ સિલેક્શનનો જે મૂળ વતન ડાર્વિને જે કહેલું હતું એ એના ઉપરથી ઉત્ક્રાંતિવાદના એમાંથી એ આધારિત છે કે ભાઈ શહેરની વિકાસની પ્રક્રિયા દરમિયાન જે શહેરી જીવનના શહેરવાસીઓના જે જુદા જુદા આયામો છે, પાસાઓ છે, એ પાસાઓમાંથી ફલિત થતી ક્રિયાઓ વચ્ચે સતત સંઘર્ષ થતું જાય છે અને એ સંઘર્ષમાં એ ક્રિયાઓ સફળ થાય છે કે જે પોતાને શક્તિમાન સાબિત કરી શકે છે, એ સ્ટ્રગલમાં પોતાને શક્તિમાન સાબિત કરી શકે છે. ને એટલે એ નગરનો જે સિદ્ધાંત આપે છે એ અર્નેસ્ટ બર્ગેસનો કોન્સર્ટિક ઝોનનો સિદ્ધાંત, કોન્સર્ટિક ઝોન થિયરી કહેવાય છે. એટલે કે કેન્દ્રસ્થિતતાનો સિદ્ધાંત. એ કેન્દ્રસ્થિતતા સિદ્ધાંતની બહુ સરળ વાત છે, બહુ એ મુશ્કેલ નથી સમજવાનો. એ કહે છે કે ભાઈ જેમ જેમ નગરનો વિકાસ થાય છે, અર્નેસ્ટ બર્ગેસ કહે છે કે જેમ જેમ નગરનો વિકાસ થાય છે તેમ તેમ નગરની વિકાસની પ્રક્રિયાને સાથે કુદરતી રીતે જ તમે આયોજન કરો કે નહીં કરો, કુદરતી રીતે શહેરના ચોક્કસ વિસ્તારો જન્મ લેતા થાય છે અને એક વિસ્તાર જે છે એ બીજા વિસ્તારથી સદંતર ભિન્ન પડે છે. હે ને? એટલે કે કોઈ પણ આયોજન વિના કુદરતી રીતે નગર વિકાસની સાથે એકબીજાથી ભિન્ન એવા વિસ્તારો જન્મ લે છે. યુ કેન આઈડેન્ટિફાય. અને બીજી વસ્તુ એ કહે છે કે આ વિસ્તારો જે છે એ વિસ્તારો નગરનો જે કેન્દ્રીય વિસ્તાર હોય છે એ કેન્દ્રીય વિસ્તારને ફરતે વૃત્તાકાર રૂપમાં, સર્ક્યુલર રૂપમાં, વૃત્તાકાર રૂપમાં વિકાસ પામે છે. અને આ જે વિસ્તારો જે છે એ વિસ્તારોને અર્નેસ્ટ બર્ગેસે 5 વિસ્તારો તરીકે સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને આજે પણ એ નગર સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં એક પાયાના પ્રદાન તરીકે વણવાય છે, વખાણાય છે. રંગૂનનો અભ્યાસ એવી રીતે કરવામાં આવ્યો હતો. ભારતમાં એવા અભ્યાસો આ અભિગમથી પ્રેરાઈને ખાસ થયા નથી. તો એમાં પહેલો જે વિસ્તાર જે છે એને ડાઉનટાઉન આપણે કહીએ અથવા તો અર્નેસ્ટ બર્ગેસે ધ લૂપ તરીકે LOOP લૂપ તરીકે કહ્યું છે. એ શહેરનો મસ્જિદ કેન્દ્રીય વિસ્તાર હોય છે. જેમ આપણે અમદાવાદનો માણેક ચોકનો વિસ્તાર કે રતનપોલનો વિસ્તાર કહી શકો કે સુરતનો બાગલનો વિસ્તાર કહી શકો. તો એ આવો કેન્દ્રીય વિસ્તાર હોય છે કે જે કેન્દ્રીય વિસ્તાર આર્થિક ક્રિયાઓથી ધમધમતો વિદ્યાર્થી હોય છે અને અહીંયા જેમ જેમ નગરનો વિકાસ થતો જાય છે તેમ તેમ આર્થિક ક્રિયાઓ કેન્દ્રિત થતી જાય છે અને ત્યાં વ્યવસાય ઉપરાંતની બીજી જે ક્રિયાઓ હોય, મનોરંજન કે રહેઠાણ વગેરેને લગતી એ ક્રિયાઓ ત્યાંથી ઉન્મૂલ થતી જાય છે અને એ દૂર ખસેડાતી જાય છે. અહીંયા મોટી મોટી બેન્કો હોય છે, મોટી મોટી બેન્કોની મૂળ ઓફિસો હોય છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય છે, વેપારિક પેઢીઓ હોય છે અને સારી સારા હોટલ એમના માટે હોય છે. એવી રીતે ટ્રાવેલ એજન્સીઓની ઓફિસ, મતલબ કે જે એકબીજાને પ્રસ્થાપિત કરે, એકબીજાના માટે ઉપયોગી થઈ શકે એ જાતની બધી ક્રિયાઓ આ સેન્ટરમાં હોય છે. અહીંયા જે જૂના શહેરો છે એ જૂના શહેરોમાં તમે જો તો જર્જરિત મકાનો એટલે કે ખૂબ કિંમતી જમીન હોય છે. જમીન બહુ કિંમતી હોય છે. માણેક ચોક કે
રતનપુરના વિસ્તારમાં કે સુરતના જે ચોકના વિસ્તારમાં, ભાગળના વિસ્તારમાં જમીન લેવી આજે અશક્ય જેવી છે, કારણ કે એટલી ઊંચી કિંમત હોય છે. પણ એ ખૂબ કિંમતી જમીન ઉપર ખૂબ જ હલકી જે કિંમતના મકાનો રચેલા હોય છે, પડેલા, ક્યારે પડે ક્યારે નહીં પડે એ જાતની દશામાં દૂર જર્જરિત અવસ્થામાં આવેલા મકાનો પણ તમને આ વિસ્તારમાં જોવા મળી જાય છે. તો એટલે આ આર્થિક ક્રિયાઓથી ધમધમતો વિસ્તાર હોય છે. અને કામના કલાકોના સમયમાં અહીંયા વસ્તીની ગીચતા એટલી બધી વધી જતી હોય છે કે માંડ પસાર થવું પણ શક્ય નથી હોતું, વાહન ત્યાં સુધી પ્રવેશી શકતા નથી. ન્યુયોર્ક શહેરનો આવી રીતનો અભ્યાસ થયો કેન્દ્રસ્થ વિસ્તારનો, લૂપનો, અને એવું જોવામાં આવ્યું કે એક કામના કલાકોમાં એક પ્રતિ ચોરસ કિલોમીટર 8 લાખથી પણ વધારે લોકોની વસ્તી હતી. મીન્સ કે યુ જસ્ટ કેનોટ મૂવ વિધાઉટ ટચિંગ ઈચ અધર. એટલે એટલી બધી ગીચ વસ્તી હોય છે. અને લૂપનો વિસ્તાર એટલે એ કેન્દ્રીય વિસ્તાર હોય છે. અને અર્નેસ્ટ બર્ગેસ નગરમાં આ જ વિસ્તારને ખૂબ જ પ્રતિષ્ઠિત આર્થિક ક્રિયાનો, અને દરેક મોટી મોટી કંપનીઓ અને પેઢીઓ જે છે એ પેઢીઓ એ વિસ્તારમાં આવી અને પોતાની શાખ જમાવવા માંગે છે. રાતના સમયમાં અહીંયાની વસ્તીનું પ્રમાણ ખૂબ ઓછું થતું જાય છે. હોટલ્સને આવા જે નાના મોટા અવશેષોના રૂપમાં રહેતા રહેઠાણો હોય ત્યાં લોકો રાત્રિવાસો કરતા હોય છે, પણ બાકી મોટાભાગના લોકો જે છે એ કામના સ્થળના રૂપમાં જ ત્યાં આવતા હોય છે, આર્થિક ક્રિયાઓના માટે ત્યાં આવતા હોય છે. અને પોતાની કામ થઈ ગયા પછી સાંજના પોતાના રહેઠાણો, ઘરો વગેરેમાં અથવા પોતાના આસપાસના ગામોમાં જ્યાંથી આવ્યા હોય ત્યાં તરફ પદાર્થ કરી જાય છે. એની પછીનો બીજો વિસ્તાર આવે છે, એને ઝોન ઇન ટ્રાન્ઝિશન કહે છે. હવે ઝોન ઇન ટ્રાન્ઝિશન મતલબ કે એટલે કે બે પ્રકારની ક્રિયાઓથી શોભિત થતું વિસ્તાર. તો એટલે કે એ જે કોન્સન્ટ્રિક ઝોન જે છે, કેન્દ્રસ્થ વિસ્તાર છે, એને ફરતેનો એ વિસ્તાર હોય છે કે ત્યાં એ વિસ્તારથી જેમ જેમ દૂર થતા જઈએ તેમ તેમ આર્થિક ક્રિયાઓનું પ્રમાણ તુલનાત્મક રીતે ઘટતું જાય છે. અને કામ, રહેઠાણ વગેરેને લગતી ક્રિયાઓ જે છે કે વધી છે, કે જ્યાં લોકો વસવાનું પસંદ કરે છે, રહેવાનું પસંદ કરે છે. અને એ રીતે એ ઝોન ઇન ટ્રાન્ઝિશન કહે છે. એની પછીનો ત્રીજો જે વિસ્તાર આવે છે તે વિસ્તારને એ પણ કોન્સન્ટ્રિક ઝોન તરીકે જ આમ હોય છે. અને એને એ વર્કમેન્સ રેઝિડેન્શિયલ એરિયા કહે છે. એટલે કામ કરતા મજૂરો, કારણ કે આસપાસનો જે કેન્દ્રીય વિસ્તાર જે છે એ વિસ્તાર અને એને અડીને દૂર દૂર ચારે તરફ જે કંઈ નાના મોટા ઔદ્યોગિક સંસ્થાનો આવેલા હોય છે, પેઢીઓ આવેલી હોય છે, અથવા તો અન્ય પ્રકારના જે ટ્રાન્સપોર્ટ કંપનીઓ વગેરે જે કંઈ, તો એમાં કામ કરતા લોકો જે છે, મજૂરો તરીકે કામ કરતે, કારીગરો તરીકે કામ કરતા, વેપારમાં મદદરૂપ થાય એવા એકાઉન્ટન્ટ્સ અને નાની નાની ક્લેરિકલ પોસ્ટને આવા સ્કિલ અનસ્કિલ્ડ વર્કર્સ તરીકે કામ કરતા વેપાર, એ લોકો બધા જે રહેવાનું પસંદ કરે છે ત્યાં રહેતા હોય છે. ગીચ વસ્તી હોય છે, ગંદવાડ હોય છે, આબોહવાનું હોતું નથી. અને છતાં એટલા માટે કારણ કે ત્યાં એ કામના સ્થળની નજીક હોય છે, રોજ આવવા જવાનો માટે ન તો પૈસો ખર્ચવો પડે વધારે કે ન વધારે સમય કરવો પડે, અને આ રીતે સુગમતા રહે છે. અને પૈસે ટકે સુખી લોકો ત્યાં રહેવા નથી માંગતા, કારણ કે એ વિસ્તાર જે છે એ વિસ્તાર ઘોંઘાટ અને અન્ય પ્રકારની જે કંઈ બુરાઈઓ હોય છે નગર વિકાસની સાથે જન્મ લે છે, તો એમાં એ રહેવાનું પસંદ નથી કરતા. ત્યારબાદ આવે છે રેઝિડેન્શિયલ એરિયા, મિડલ ક્લાસ લોકોનો, મધ્યમ વર્ગના લોકોનો રહેઠાણનો એરિયા આવે છે. અને એ એરિયામાં પણ તમે જુઓ તો જેમ જેમ નગરના પાસથી દૂર દૂરના વિસ્તારોમાં જતા જઈએ છીએ તેમ તેમ સુખી અને કિંમતી પૈસે ટકે ખૂબ સમૃદ્ધ લોકોના બંગલાઓ, મકાનો આવતા જાય છે. જેમ કે આપણે અમદાવાદની ફરતે તમે જોઈ શકો કે એક સમય હતો કે જ્યાં શાહીબાગ અને નવરંગપુરા અને એ બધી વિસ્તારોમાં મોટા મોટા બંગલાઓ હતા અને ઉદ્યોગપતિઓના, મિલ માલિકોના બંગલા હતા. અને આજે પણ તમે જુઓ કે એ વિસ્તારો આર્થિક ક્રિયાઓ માટે એટલા જાણીતા નથી જેટલા કે સોસાયટીઓ, રહેઠાણની સોસાયટીઓ વગેરે તરીકેના જાણીતા વિસ્તાર હોય છે. અહીંયા શું હોય છે કે તુલનાત્મક જમીન સસ્તી હોય છે. 5 લાખમાં જેટલો મોટો પ્લોટ અહીંયા મળી શકે એટલી જ 5 લાખમાં ત્યાં અંદર માણેક ચોક, રતલપુરમાં એનાથી 10મા ભાગની દુકાન પણ ન મળે. એટલે કહેવાનો મતલબ એટલું થયો કે આ દૂર દૂરના છેવાડે આવેલા જે વિસ્તારો છે એમાં સસ્તી જમીન ઉપર ખૂબ મોંઘા મકાનો, જમીન 5 લાખનો પોસ્ટ હોય છે પણ એના ઉપર 50 લાખનો, કરોડ રૂપિયાનો બંગલો
બંધાવેલો હોય તો એટલે ત્યાંની આ એક ખાસિયત હોય છે. શહેરમાં શું છે કે મોંઘી જમીન ઉપર હલકી પ્રકારના મકાનો દેખાય મળે છે કેન્દ્રમાં, જ્યારે કે આ સબર્બ્સ અને આ બાજુના ફરતેના જે વિસ્તારો છે તેમાં તમને તુલનાત્મક રીતે સસ્તી જમીન ઉપર ખૂબ મોંઘા મકાનો જોવા મળે છે. અને પાંચમું છેલ્લું જે સેક્ટર જે કહે છે અથવા તો જેને ઝોન તરીકે આપણે કહીએ કે જે શહેરને ફરતે સીમાડાથી ફરતે જે આકાર પામે છે એને કોમ્યુટર્સ ઝોન કહે છે. હવે બર્ગેસ કહે છે કે મોટે ભાગે નગર ઉપર નભતા બધા લોકો જે છે એ નગરોમાં આવીને વસવાટ કરવા માટે ભાગ્યશાળી બનતા નથી. વિવિધ રીતે આર્થિક ક્રિયાઓ વગેરે કરવા માટે નગરો ઉપર નભે છે, પરંતુ પોતાની આર્થિક વિપરીતતાઓને કારણે અને બીજી કેટલીક મર્યાદાઓને કારણે એ નગરમાં કાયમી વસવાટ કરી શકતા નથી. એટલે એ લાર્જ ચંક ઓફ પીપલ એટલે મોટા પ્રમાણમાં હંમેશા મહાનગર કે ઔદ્યોગિક કે અન્ય રીતે જે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ નગર હોય છે જે તે પ્રદેશમાં, એ નગરમાં લોકો ગામોથી આવે છે અને એ તરફ જાય છે. એટલે કે એક રેગ્યુલર તરીકે કોમ્યુટર્સ ઝોન, આપણે દાખલા તરીકે ટ્રેનોમાં સફર કરીએ અને તો ટ્રેનોમાં તમને કાયમ દેખાય છે કે ભાઈ પાસ હોલ્ડર્સના કોચ છે અને એ પાસ હોલ્ડર્સ આજે એક કોચમાં બેસી શકે. આપણા જેવું કોઈ માણસ એ કોચમાં ભૂલતી ગલતી જતું પણ રહે તો એની સાથે થોડું દુર્વ્યવહાર એક કરે છે. દૂધવાળા આવી રીતે ચોક્કસ આવતા હોય છે. હમણાં તો આપણા ગુજરાત સરકારે બસીસમાં પણ એસટી બસીસમાં પણ એવી જાતની પાસની સગવડ કરી છે કે તમે 15 દિવસનો ટિકિટ ભરીને આખા મહિનાનો પાસ લઈ શકો છો. તો કહેવાનો આશય એટલું છે કે ભાઈ નગરની ફરતે આવેલા જે કંઈ સમુદાયો છે, ગ્રામીણ સમુદાય, એમાંથી પણ રોજે રોજ વસ્તી સવારે કામને માટે આવે છે અને સાંજે પાછી પોતાના ગામ જાય અને એ રીતે એ નગર ઉપર નભતા હોય છે, નગર સાથે સંકલિત હોય છે. તો બર્ગેસ એને કોમ્યુટર્સ ઝોન કહે છે ને. એટલે આ રીતે એક શહેરને ફરતે દરેક શહેરની ફરતે તમને આવી જાતનો વિસ્તાર જોવા મળશે કે જ્યાંથી લોકો સતત આવે છે અને જાય છે. તો મિત્રો, આ રીતે આપણે લુઈ વર્થ અને અર્નેસ્ટ બર્ગેસના જે બે સિદ્ધાંતો જે છે એ બે સિદ્ધાંતો અંગેની આપણે વાત કરી છે. બર્ગેસ જે છે એને એક બાયોલોજીના જીવશાસ્ત્રના જે વિભાવનાઓ છે એ વિભાવનાઓના મદદથી આ સમજાવવાની ચેષ્ટા કરે છે. ટીકાકારોએ 2-3 વસ્તુ ખાસ કહી છે. એમાં એક ખાસ તો એ કહી છે કે ભાઈ બર્ગેસ કહે છે તે પ્રમાણે શહેરના ફરતે આ રીતે કુદરતી રીતે વૃત્તાકાર રૂપમાં કોઈ ચોક્કસ જુદા જુદા વિસ્તારો એકબીજાથી ભિન્ન પડે એ વિકસી આપતા હોય તેવું દેખાતું નથી અને એ વાસ્તવિક પરિસ્થિતિમાં સાબિત થતું નથી. રંગૂનનો અભ્યાસની મેં જે તમને વાત કરી હતી તેમાં પણ આ વસ્તુ પ્રકટ થઈ છે. બીજી વસ્તુ એ પણ કહે છે કે બર્ગેસ એને એક ભૌતિક પરિસ્થિતિ તરીકે અથવા કુદરતી પ્રક્રિયા તરીકે સમજાવે છે, પણ હકીકતમાં માનવીય વિકાસની સાથે જે કંઈ સામાજિક વાસ્તવિકતાઓ જન્મ લે છે એમાં સામાજિક સાંસ્કૃતિક મૂલ્યોનું પણ મહત્વ હોય છે. મૂલ્ય દ્વારા પણ લોકો અમુક જમીન ખરીદશે તો ખરીદશે જ, કારણ કે એ પ્રતિષ્ઠિત જમીન છે, અને અમુક જમીન ઉપર ગમે તે મફતમાં મળે તો પણ લોકો નહીં રહેશે. કેમ? કારણ કે એ જમીનનું કિંમત મૂલ્ય ઓછું છે. સ્મશાનની આસપાસ કોઈ લોકો રહેવાનું પસંદ નહીં કરશે અને વસશે નહીં. એનું મૂળ કારણ એટલું જ છે કે એ જમીનને આપણે પવિત્ર ગણતા નથી. એટલે એ કહે છે કે સામાજિક સાંસ્કૃતિક મહત્વની વસ્તુ હોય છે. કેટલાક લોકો કહે છે કે શહેરમાં મસ્જિદ, મંદિર, દરગાહ વગેરે આવી હોય તો ત્યાંથી લોકો રસ્તા નહીં કાઢવા દેશે, કંઈ બીજી બિલ્ડિંગની એને હટાવવા નહીં દેશે. કેમ? કારણ કે એમની પ્રતિષ્ઠાની વાત છે, મૂલ્યની વાત છે અને એની સાથે પેઢી દર પેઢી થી ચાલી આવતી એક માન્યતા અને પ્રતિષ્ઠા સંકળાયેલી છે. એટલે ભૌતિક વિકાસ ભલે એ વૃત્તાકાર રૂપમાં કે ચોક્કસ દિશામાં ન થાય, પણ એ જૂના ઐતિહાસિક દરવાજાઓ સાચવવા, દરગાહો સાચવવી, મંદિરો સાચવવા, એ બધું પણ નગર વિકાસની પ્રક્રિયામાં ધ્યાનમાં લેવાતો હોય છે. અને એટલે બર્ગેસે જે વાત કહી તે બંધ બેસતી નથી, એ બધી જગ્યા સત્ય ઉતરે તેવું લાગતું નથી. એટલે આ એક થોડીક એ સમયની મર્યાદા છે. હવે પછી એના વ્યાખ્યાનમાં આપણે
એ જ આ પરિસ્થિતિકીય શાસ્ત્રમાં જે બીજા બે સિદ્ધાંતો રહી ગયા છે તે સિદ્ધાંતો અમારી હર્ટનો અને મલ્ટિપલ ન્યુક્લિયરનો સિદ્ધાંત જે છે એની વાત કરીશું અને ત્યારબાદ મૂલ્યોન્મુખી હેરિસની વાત જે સિદ્ધાંત છે મૂલ્યનું કે ભાઈ મૂલ્યનો શું ભૂમિકા હોય છે. ઇટ્સ નોટ એ ફિઝિકલ કંઈ ભૌતિક વિકાસની જ વાત નથી પણ મૂલ્ય પણ મહત્વનું હોય છે. એ બધું આપણે હવે પછીના વ્યાખ્યાનમાં વાત કરીશું. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ બધાને લગતું તમારે જે કંઈ સવાલો આવતા હોય એ સવાલોની તમે નોંધ રાખો, તૈયાર રાખો અને આપણે જ્યારે પણ ઉચિત સમય મળશે તે વખતે એ સવાલોનું સ્પષ્ટીકરણ કરીશું. ધન્યવાદ. स्वाध्यायः परः